સુરત શહેરમાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ રસ્તાઓ પર ગરમા-ગરમ નાસ્તાની સુગંધ ફરી વળી છે. ખાસ કરીને ગુલાબી ઠંડીની ઋતુમાં કચોરી જેવી પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ ફરસાણ વિક્રેતા, સ્ટ્રીટ ફૂડ સ્ટોલથી લઈને ઘરે રસોઈયાઓ સુધી લીલી તુવેરથી તૈયાર થતી ખાસ કચોરી દરેક જગ્યાએ લોકપ્રિય બની રહી છે. શિયાળાની મોસમ અને લીલી તુવેર કચોરીનું જોડાણ તો હવે જાણે અતૂટ બની ગયું છે. આ વર્ષે ખાસ ચર્ચામાં છે વીઆઈપી રોડ પર એક મહિલા વિક્રેતાની દુકાન. લોકોનો વિશ્વાસ જળવાઈ રહે અને ખાદ્ય સામગ્રી અંગે કોઈ શંકા ન રહે તે માટે તેઓ તેમના દુકાનની બહાર જ ખુલ્લામાં જ કચોરી તૈયાર કરવામાં વ્યસ્ત રહે છે. લોકો તેમની નજર સમક્ષ જ લીલી તુવેર અને મસાલાથી તૈયાર થતી કચોરીની પ્રક્રિયા જોઈ શકે છે. આ પારદર્શિતા ગ્રાહકોમાં હાલ વિશ્વાસ જમાવી રહી છે. મારું નામ નિકિશા છે, નિકિશા બુકસેલર. શ્રી અન્નપૂર્ણા મહિલા ગૃહ ઉદ્યોગની ફાઉન્ડર છું, જે 7 વર્ષથી સ્થાપિત છે અહીંયા સુરતની અંદર. મારે ત્યાં બધી બહેનો કામ કરે છે અને બધું અહીંયા જ તાજું બધું બનાવવામાં આવે છે. શિયાળાની તમે વાત કરીએ તો લીલવાની કચોરી છે, ઊંધિયું છે, બધું અહીંયા જ અમે લોકો બનાવીએ છીએ અને તાજું જ બનાવીએ છીએ. મેન આ બનાવવા માટેનું કારણ એ છે કે લોકોને ઘરે ફાવે નહીં ફાવે, ઘર સુધી પહોંચતું થાય ને એકદમ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન મળે લોકોને, એ મારી હંમેશા એક આશા રહેતી હોય છે. મહિલા વિક્રેતાનું નામ નિકિશાબેન બુકસેલર છે અને તેમના મતે અહીં જે વાનગી તૈયાર થાય છે તે વાનગીઓ તેઓ પોતે પણ ખાય છે અને તેમની સાથે કામ કરતી અન્ય 5 મહિલાઓ પણ ખાય છે, જેનો અર્થ એ થાય છે કે અહીં શુદ્ધ ઘર જેવું જ સાત્વિક ભોજન મળે છે. તેમના મતે ઘણા સમયથી ગ્રાહકોના મનમાં પ્રશ્નો ઉઠતા હતા કે કચોરીમાં ક્યાંક કલર કે અન્ય હાનિકારક તત્વોનો ઉપયોગ થાય છે કે કેમ, સ્વાસ્થ્ય માટે તે આરોગ્યપ્રદ છે કે નુકસાનકારક. આવા પ્રશ્નોના નિવારણ રૂપે તેમણે દુકાનની બહાર જ કચોરી બનાવવાનું શરૂ કર્યું છે, જેથી લોકોને ખાતરી થઈ જાય કે આ તમામ સામગ્રી ઘરેલું અને શુદ્ધ છે. તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે કલરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેઓ એક સિંગલ પેરેન્ટ છે અને કોરોના કાળની અંદર પરિસ્થિતિથી વશ થઈને તેમણે એક કાઉન્ટર શરૂ કર્યું હતું. જો કે આજે તેઓ એક નાનકડી દુકાન ચલાવી રહ્યા છે અને તેમાં પણ અન્ય 5 મહિલાઓને રોજગારી પણ આપી રહ્યા છે. ઘરના સ્વાદ જેવું જ સ્વાદિષ્ટ ફૂડ મળવાને કારણે તેઓ લોકોમાં ખૂબ જ પ્રિય બની રહ્યા છે. આપણે સામે બનાવીએ તો લોકો જોઈ કે ભાઈ કેવું બને છે, કેવું નહીં. આજે મેઇન શું છે કે કેવું હશે એ લોકોને પહેલા પ્રશ્ન છે, કારણ કે હેલ્થ સાથે ચેડા બહુ થઈ રહ્યા છે ને મારું જ્યારે પણ બને ને ગમે ત્યારે એ ભારત બનતું હોય છે, એ લોકોને એકદમ 100% ભરોસો આવે કે અહીંયા જે બનશે ને એ હંમેશા 100% સારું જ બનશે ને. એ જ જે ને મારે ત્યાં એ બી છે કે જે અહીંયા બને ને એ અમે બી ખાઈએ અને લોકોને બી એ જ ખવડાવે. રોજ તો 10 કિલો બી ઓછી પડે છે અત્યારે. એ કચોરી તો એટલી ટીડિયસ જોબ છે કે 10 કિલો તો હજુ તો બનાવું છું ત્યાં પ્રી ઓર્ડર્સમાં જ ખતમ થઈ જતું રહેતું છે. મારી સાથે 5 એક મહિલા કામ કરે છે